ગુજ્જુની શાન ને મારા હસબન્ડની જાન. ભણેલામાં મરી ભરી છે, ફાફડામાં જિંદગી પડી છે, સંભારાએ તો ભારે કરી છે. જય શ્રી કૃષ્ણ. ફાફડા બનાવવા માટે વજન કાંટાની મદદથી બધું જ માપી લીધું છે. આ રીતે તમે ફાફડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. બેસન લીધો છે, તેમાં તેલ એડ કર્યું છે, મીઠું, સોડા અને હિંગ એડ કરી છે. અજમાને થોડોક હાથથી ક્રશ કરીને એડ કર્યો છે. હવે થોડુંક પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. ગાંઠિયાનો લોટ નરમ જ રાખવાનો છે. તેલ નાખીને 5 મિનિટ રેસ્ટ કરવા રાખવાનો છે. પછી તેને સારી રીતે મસળીને હથેળીની મદદથી લાકડાના પાટિયા ઉપર ગાંઠિયા ઉતારવાના છે. સાઈડમાં તેલ ગરમ કરવા રાખ્યો છે. ગાંઠિયા આપણા વણાઈ જાય એટલે તેને ધારવાળા ચાકુની મદદથી કાઢવાના છે. આ મેઝરમેન્ટથી તમે ગાંઠિયા બનાવશો તો તમારા પરફેક્ટ જ બનશે. જ્યારે બનાવશો ત્યારે એક જેવા જ ઉતરશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ફાફડા નાખીશું ને એને 2 મિનિટ બંને બાજુ તરવા રાખીશું, જેથી તે ડાર્ક ન થઈ જાય. તૈયાર છે વ્હાઈટ ફાફડા. મરીને હિંગ છાંટીશું ને સંભારા સાથે એની મજા માણીશું. સંભારાની રેસીપી મેં મારા નેક્સ્ટ વિડીયોમાં આપેલી છે. કાગળ જેવા પતલા ગાંઠિયા તમે પણ ટ્રાય કરજો. મારા પેજને ફોલો કરજો. એન્જોય.